બુલેટિન શરૂઆત થતાં જ અમે કહ્યું હતું કે લગ્ન નોંધણીના નિયમોને લઈને થઈ શકે છે મહત્વની જાહેરાત। ત્યારે લગ્ન નોંધણીના નિયમોને લઈ મહત્વની બેઠક મળી રહી છે। રાજ્ય કાયદા મંત્રી કાયદા વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। લગ્ન નોંધણી સંદર્ભે મળેલી રજૂઆતો મુદ્દે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે। બેઠકમાં વર્તમાન નિયમો મામલે પણ ચર્ચા થઈ રહી છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળી છે। તો લગ્ન નોંધણીના નિયમોને લઈને એક મહત્વની બેઠક મળી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળી રહી છે। લગ્ન નોંધણીના નિયમોને લઈને એક મહત્વની બેઠક મળી છે। રાજ્ય કાયદા મંત્રી કાયદા વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। લગ્ન નોંધણીને લઈને પાટીદાર સમાજે પણ માંગ કરી હતી કે નિયમોમાં ફેરબદલ થવા જોઈએ, નિયમો હવે બદલાવા જોઈએ। માતા પિતાને જ્યારે બાળકો ભાગીને લગ્ન કરતા હોય એની જાણ નથી હોતી તો માતા પિતાને પણ એની નોટિસ મળવી જોઈએ। આ પ્રકારની માંગ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી હતી અને હવે આ જ મામલે મહત્વની બેઠક મળી છે। આ બુલેટિનની શરૂઆતમાં જ અમે આપને કહ્યું હતું કે લગ્ન નોંધણી સંદર્ભે મહત્વની જાહેરાત થઈ શકે છે અને એ સમયે પણ અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટે કહ્યું હતું કે મહત્વની બેઠક મળવા જઈ રહી છે, ટૂંક જ સમયમાં મળી શકે છે। ફરી એક વખત આપણી સાથે સોનલ જોડાયા છે, એસોસિએટ એડિટર। તેઓની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સોનલ, જેની વાત કરી હતી આપે શરૂઆતમાં કે મહત્વની બેઠક પણ મળશે, હવે એ બેઠક મળી રહી છે, શું છે વધુ વિગતો? સોનલ જી, લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર કરવા માટે સરકાર મક્કમ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને તે સંદર્ભમાં હાલ સરકારી કામકાજનો સમય પૂર્ણ થયા પછી પણ નાયબ મુખ્યમંત્રીની ઓફિસ હજુ પણ ધમધમી રહી છે અને તે અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલ તાત્કાલિક જે બેઠક છે તે બોલાવી છે, જેમાં રાજ્ય કાયદા મંત્રી કૌશિક વેકરિયા અને સાથે સાથે જ કાયદા વિભાગના જે અધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત છે અને કાયદા વિભાગ સાથે નાયબ મુખ્યમંત્રી ખાસ આ બેઠક કરી રહ્યા છે અને આ બેઠક મોટા ભાગે જે લગ્ન નોંધણી કાયદાના જે નિયમો છે તેમાં ફેરફાર સંદર્ભે મળી હોવાનું હાલના તબક્કે જે અનુમાન છે તે લગાવી શકાય। કેમ કે જે પ્રકારે આજે દિવસ દરમિયાન સતત પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય તેમના તરફથી સતત સરકારને લગ્ન નોંધણી નિયમ ફેરફાર સંદર્ભે રજૂઆતો કરવામાં આવી અને તે ત્યારબાદ અગાઉ પણ જો વાત કરીએ તો પાટીદાર સમાજ તરફથી લગ્ન નોંધણી કાયદા સંદર્ભે જે પ્રકારે તેનો દુરુપયોગ થતો હતો તે સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી। આંકડાકીય રજૂઆત પણ કરવામાં આવી હતી કે આ પ્રકારે એક જ ગામમાં વસ્તી કરતા પણ વધારે જે લગ્ન નોંધણી છે તે થઈ ગઈ હતી। એટલે તેના આધારે હવે આજે જે બેઠક મળી રહી છે તેમાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે આવતીકાલની કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર સંદર્ભે ચોક્કસપણે કોઈ નિર્ણય લેવાઈ શકે છે। જી, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા।